જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને અમારા જે ચાલીને અમારા માતાજીએ જવાનું છે કે અમારા કુળદેવીમાં છે ને ન્યાય. તો હું ને મારા બે કાકી જો અમે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો માતાજી બધા. હા હાલો હાલવા. તો જો અમે ત્રણેય જઈએ છીએ અને હજી તો થોડુંક જ આવેલા છે. ઘરેથી નીકળ્યા ને થોડોક ટાઈમ થયો છે તો હજી તો થોડુંક દૂર છે. એમ તો 8-10 કિલોમીટર થાય કા આપણે એટલું થતું છે. ખીમપાદર અમારા માતાજી છે અહીંયા, પણ આમ ફરીને જઈએ તો બહુ વાર લાગે. અમે તો આડા કેડા ગાડીમાં જઈએ ને તો ઢુકડું પડે એમ. હાલો હવે થોડીક વાર હાલીએ પછી પોરો ખાવું. રસ્તામાં મસ્તના ફૂલ છે ને તો અમે બધાએ સરસ મજાના ફૂલ તોડી લીધા અને એકદમ મસ્ત જાસૂદના જ છે, પણ આની કઈ જાસૂદની જાતું હોય ને એ નથી ખબર. એકદમ નાના નાના બહુ મસ્ત છે. તો અમે થોડાક ફૂલ લઈ લીધા કે આપણે માતાજીને ચડાવવા થાય એમ. તો મેં તોડી લીધા ને મારા બે કાકી જો તોડે છે અને હવે આગળ જઈએ. તો રસ્તામાં જો અમે હાલીને અહીં પહોંચ્યા ને તો અમે પોરો ખાવા બેસી ગયા ને ભૂખ લઈ ગઈ છે. ચાલો થોડીક વાર નાસ્તો કરી લઈએ અને બેસી જઈએ. અને અમે નાસ્તો તો રસ્તામાંથી લઈ લીધો તો ત્રણેય, એટલે અમે થોડીક વાર બેસીએ, પોરો ખાઈ લઈએ અને પછી નાસ્તો કરી લઈએ. જો અમે માતાજી પહોંચી ગયા છીએ અને શ્રીફળને એવું વધારી લીધું, દીવાને એવું કરી લીધું ને અમારા કુળદેવીમાં છે કે ત્યાં જ મેં કીધું તેમ અમારે હાલીને આવવાનું હતું. એટલે જો અમે આવ્યા, દર્શન કરી લીધા અને હવે પછી વળતા પાછા ઘરે જાય. માતાજી આવ્યા હતા ને મારા ફઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારા ફઈ પણ આવીને કાપડા ને એવું બધું બનાવે છે. તમારે કોઈ બનાવવા હોય તો કહેજો એમ. જો આ વર્કવાળું, આ તો વર્કવાળું છે ને. પછી જો સાદા કોઈ બનાવવા હોય ને તો સાદા ને બધા કાપડા બનાવે છે. તો અમે આવ્યા, મારે તો જો કે કાપડું છે તો એમાં ફઈ ત્યાંથી એક લઈ જાઉં છું પાછું કા. અને આ એક સીવે છે, જોઈએ અત્યારે ચાલુ છે એનું કામ. તો કાપડા બ્લાઉઝ બધું સીવે છે. બ્લાઉઝ તો મારી જઈને પહેલેથી ફાવે છે, કાપડા ફાવે છે કા. અને સીવીને વેચે છે હોતે પછી કોઈને લેવા હોય તો. અને જો સરસ મજાનું આ કાપડું સિવાઈ ગયું. અમે જો માતાજી આવ્યા હતા ને પછી ચા પાણી ને એવું પી લીધું અને હવે ઘરે જાય. અને મારા ફઈ ઘરે ના ફઈ નતા આવતા પણ હું આવી. આજ રોકાઈ ગયો હોત તો પણ રોકાવાનો ટાઈમ નથી. આ બધાને પછી વાડીએ જવું ને મારા બે કાકીને. હાલો મારા ફઈએ કીધું જમવાનું, પણ અમારા બે કાકીને વાડીએ જવું એટલે જમવા તો રોકાવે એમ નથી. એટલે હવે અમે જઈએ. હારું હાલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલ તો જો માતાજી ગયા હતા ને પછી બપોરે આવતી રહી અને પછી કઈ ટાઈમ મળ્યો નહીં. અત્યારે જો આજે બીજો દિવસ થઈ ગયો છે ને અમારી બેનને જો સ્કૂલે જવા માટે તૈયાર કરી દીધા છે. અત્યારે અમારી બેનનું માથું વરાવી દીધું. કેમ મીસુ બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા? તો સ્વાગત છે તમારા નાના વાડીમાં. હું સ્કૂલે જવા માટે તૈયાર થાઉં છું ને આજે થઈ ગયા બીજો દિવસ ને આજે મારે ભણવા જવાનું. અત્યારમાં ઠંડીનું મીસુબેન કીધે બોલાય નહીં બહુ કા. આજે મારે ભણવા સ્કૂલે તો રોજ જવાનું જ હોય. અને જે સાલ ઓઢી લીધી કાંઈ નહીં, મને ઠંડી લાગે ને એટલે હું સાલ ઓઢી લઉં. બેનનું કામ એવું હોય. બેનને છોકરા હજી તો નીંદર તો બહુ આવતી હોય કા. આવે છે ને? એને નીંદર તો આવતી જ હોય ને. હાલો મીસુબેનને તૈયાર કરી દઈએ. તો જો અત્યારે ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને મારી મમ્મી જો વાડીએથી મેથી લઈ આવ્યા હતા, પણ કાલની પડી હતી ને એટલે સેજ જો ઓલી થઈ ગઈ છે. તો હું આને આપણે કટ કરી નાખીએ અને પછી એને સુકવણી કરવા માટે ને સૂકવી દઈએ. પોર તો આપણે કસૂરી મેથી એટલે કે કસૂર સુકાઈ જાય એટલે પછી આપણે કસૂરી મેથી જ કહીએ. એટલે ગયા વખતે કહી હતી ને તો થોડીક પડી છે હજી, એટલે આજ વખતે જો એટલીક જ કરવી છે. ને પછી જો અહીંયા આદું લઈ લીધું છે. તો આટલું આદું છે ને એને આપણે કટિંગ કરી અને પછી કટકી કરીને આપણે સૂકવી દઈશું ને એકદમ સુકાઈ જાય ને પછી એને ભૂકી કરી નાખશું. એટલે આપણે જે સૂંઠ પાવડર આપણે તૈયાર લઈને ચામાં નાખવામાં, ચાનો મસાલો બનાવવા તો ઉપયોગમાં આવે અને આપણે ઘરનો જ કહેવાય એમ, ઓલું તૈયાર ન લેવો પડે. તો આ બધી મેથી છે ને કટ કરી ને આપણે સૂકવી દઈએ છીએ. સાડી તો લઈ લીધી છે એનું ઉપર જ, અને પછી આદુની કટિંગ કરી નાખીએ અને પછી બીજું બધું કામ કરીએ. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારા મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે. અને જો સ્કૂલેથી આવીને કા હજી તો કપડાં તો બદલાવ્યા નથી. ટી શર્ટ તો પહેર્યું જ હોય યુનિફોર્મ ને નીચે દેવાનો યુનિફોર્મનો ટી શર્ટ કાઢી નાખ્યું કા. હા અમારા બેનનું કામકાજ એવું હોય ને. હવે જો ટ્યુશનમાં જવું છે ને એટલે આગળ ટ્યુશનમાં જાય એટલે 6 વાગે ટ્યુશન. સ્કૂલે આવી ગઈ છે ને જો મારે હે ને હજુ વી લીધું છે એટલે ઇરેઝર છે. ચેકીને હા ચેકાઈ જાય. જો આવું ઇરેઝર લીધું છે મીસુબેને કા. વેલ વાળું નામે લખ્યું સામાં મિશ્રી એટલે પછી લઈ ન જાય કા. મીસુબેન જો ઇરેઝર લઈ લીધું છે. કોકનું જોવે ને એટલે એને લેવું જોઈએ ફરજિયાત. ત્યાં કેમાં બટકું ન ભરતી ગાંડી હે. હાલ મીસુબેન ટ્યુશનમાં જઈ આવે અને હવે જો 5 તો થઈ ગયા. મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બગાડી નાખ્યું. અડધું તો મેલું કરી દીધું. કલર એવો છે અડધો તો રાતનો મેલ ચોટી ગયો છે કા.
હાલો મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખીએ અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ જો છીએ તમને મારા વિડીયો ગમે તો એક જ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.